તમારે કેટલા ટાઈમથી આ પ્રોબ્લેમ હતો? મારે 8-10 વર્ષથી હતો. મારા બાબાને 5-7 વર્ષથી પ્રોબ્લેમ છે. નાનો હતો તે દીનો પ્રોબ્લેમ છે. એટલે ડોક્ટરો શું કહેતા હતા? તો એમ કે છે કે એલર્જી છે, એલર્જી છે. ઈલાજ નથી. તમે દવાઓ રેગ્યુલર ચાલુ રાખો તો તમને રાહત રહે. અને દવા લઈએ એટલો ટાઈમ સારું રહેતું હતું. ઘણા ડોક્ટર બદલ્યા પણ ફેર ન પડ્યો. અને રોજે દવા લેવાની કન્ટિન્યુ? હા, કન્ટિન્યુ. સવાર સાંજ દવા લેવાની. ક્યારેક પંપ લેવો પડે, ક્યારેક ટીપા નાખવા પડે. એ બધામાં અત્યારે ઘણી બધી રાહત છે. અમારે 3 સિઝનમાં 3-5 વાર કરાવ્યામાં. એટલે દવા ચાલુ છે કે બંધ કરી દીધી? દવા બંધ કરી દીધી. બરાબર. હવે નાક આમ ખુલ્લું રહે ને શ્વાસે હરખો લેવાય છે. અચ્છા. ઘણો બધો ફેર છે અત્યારે. વગર દવા ને વગર પેલા. અચ્છા. અહીંથી આ નરેન્દ્રભાઈ એક મૂર્તિ આપે છે, એની આપણે પૂજા કરવાની હોય છે. મૂર્તિ એટલે છોડ આપે છે. બરાબર. હા. અને મૂર્તિ એટલા માટે છે કે પ્રતિષ્ઠા કરેલો છોડ છે, અને રોજ એને મંત્ર બોલી અને પાણી આપવાનું છે. ઓકે. શું કેવું છે તમારે લોકોને માટે? ના, બહુ ગમે એટલા સમયથી પીડાતા હો, તમે એકવાર અવશ્ય નરેન્દ્રભાઈની મુલાકાત લેજો અને 100% રાહત મળશે તમને. હા.